વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો ફાઇનલી રેવન્યુ તલાટીનું પેપર આપણી પાસે આવી ગયું છે અને આજનું પેપર મિત્રો એટલું બધું હાર્ડ નહીં હતું. જોકે જે વાંચીને નહીં ગયા એમને તો હાર્ડ જ લાગશે, પણ એટલું બધું હાર્ડ નહીં હતું. પેપરનું લેવલ જે છે મિત્રો એ નોર્મલ હતું અને આપણે લઈને આવી ગયા છે પેપર સોલ્યુશન્સ. બરાબર, આજના પેપરનું સોલ્યુશન્સ લઈને આવી ગયા છે. તો ટાઈમ નહીં બગાડી મિત્રો ટોપિક પર આવીએ આપણે. બરાબર, પેપર સોલ્યુશનની આજે વાત કરવાના છે અને આપણો મિત્રો ટોપિક કયો છે? તો આપણો ટોપિક છે કરંટ અફેર્સ. બરાબર, કરંટ અફેર્સ આપણો ટોપિક છે. તો કરંટ અફેર્સથી આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 50 છે મિત્રો. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે દીકરીની મહત્તમ ઉંમર કેટલા વર્ષ હોવી જોઈએ? તો મહત્તમ ઉંમર હોય છે મિત્રો 10 વર્ષ. સૌથી મોટી વાત આપણી એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફમાંથી 100% કરંટ અફેર પૂછાયું છે. ટેલિગ્રામ જોઈન કરી લો. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અત્યારે 1 કલાકમાં સબૂત મૂકવામાં આવશે. બરાબર, સ્ક્રીનશોટ સાથે સબૂત મૂકવામાં આવશે કે આપણી એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફમાંથી જ આ પૂરેપૂરું કરંટ અફેર. બરાબર, કરંટ અફેર લગભગ 30 થી 35 માર્કનું હતું મિત્રો આજના પેપરમાં ને પૂરું કરંટ અફેર આમાં એક્ઝામ ટુડેમાંથી પૂછાયું છે. બરાબર, તો 50 નંબર પર છે 10 વર્ષ. 51 છે ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી? તો મિત્રો સાયન્સ અને ટેકનોલોજી વિભાગ. બરાબર, ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા સેમિકન્ડક્ટર પોલિસી હાલમાં જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના નીચેના પૈકી કઈ બાબત લગતી છે? બરાબર, તો ઉજ્જવલા યોજના નરેન્દ્ર મોદી સરકાર આવી એના પછી એલપીજી જોડાણ માટે શરૂ કરવામાં આવી હતી. તો ફ્રેન્ડ, આજનું પૂરું કરંટ અફેર જે છે એ એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયું હતું. બરાબર, તમને પણ કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય છેલ્લા 1 વર્ષની, છેલ્લા 6 મહિનાની, છેલ્લા 3 મહિનાની, છેલ્લા 1 મહિનાની, કારણ કે પરીક્ષાઓ આવી રહી છે અત્યારે કૃષિ યુનિવર્સિટીની. બરાબર, હું તમને સબૂત પણ મોકલીશ, ડેમો પીડીએફ પણ મોકલીશ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ડિફેન્સ જીકે. બરાબર, ટોટલ વસ્તુ મિત્રો આમાં એક જ જગ્યાએ તમને મળશે. પૂરા 1 વર્ષનું કરંટ અફેર માત્ર 200 રૂપિયામાં. બરાબર, 1 વર્ષનું કરંટ અફેર માત્ર 200 રૂપિયામાં. 6 મહિનાનું કરંટ અફેર માત્ર 120 રૂપિયામાં. 1 મહિનાનું કરંટ અફેર માત્ર 25 રૂપિયામાં. પેમેન્ટ કરો 9510411961 પર સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમને સબૂત જોઈતા હોય કે મારી પીડીએફમાંથી પૂછાયા છે તો પણ તમે મને આ નંબર પર મેસેજ કરો. હું તમને સબૂત પણ આપીશ અને ડેમો પીડીએફ પણ આપીશ. અત્યારે લઈ લો, 200 રૂપિયા કોઈ મોટી વાત નથી. બરાબર, પૂરા 1 વર્ષનું કરંટ અફેર આવશે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર્સ. તો મિત્રો અત્યારે પાછા ટોપિક પર આવીએ આપણે. તો મિત્રો ડિફેન્સ કરંટ અફેર્સનો પ્રશ્ન છે, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કઈ છે? તો જમીનથી હવામાં પ્રહાર કરે છે મિત્રો આકાશ મિસાઇલ. બરાબર, આકાશ આમાં રાઈટ આન્સર થશે. એના પછી છે મિત્રો 64 કરંટ અફેર્સનો પ્રશ્ન, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો મિત્રો આપણી કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયું HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા. બરાબર, મિત્રો આ નંબર પર મેસેજ જરૂર કરજો અને ટેલિગ્રામમાં જોડાઈ જજો. તમને ટેલિગ્રામમાં બધું જ મળી જશે. 9510411961 આ મારો નંબર છે. બરાબર, હાઈ લખો, હું તમને સબૂત મોકલીશ. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ટેલિગ્રામમાં જરૂર જોડાઈ જશો. બરાબર, આવનારી એક્ઝામ માટે ખૂબ જ ફાયદો થશે તમને. 65 નંબર છે મિત્રો, માનવને અવકાશમાં મોકલવાના ભારતના મહત્વાકાંક્ષી મિશનનું નામ શું છે? તો એ ગગનયાન છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે 68. બરાબર, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO, એનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને Su-30 MKI એરક્રાફ્ટ લાંબી પહોંચ મર્યાદાના ગ્લાઇડ બોમ્બ એટલે કે લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બના રિલીઝ પરીક્ષણો સફળતાપૂર્વક હાથ ધર્યા છે. સહસ્ત્ર રાઇટ આન્સર થશે. બરાબર, 69ની વાત કરીએ આપણે તો સાગરિકા મિસાઇલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો મિત્રો K-15 તરીકે ઓળખવામાં આવે સાચું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી આ ખોટું છે. બરાબર, આ DRDO વિકસાવી હતી અને તે સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ છે. તો 1 અને 3 ક્યાં છે? એ રાઈટ આન્સર થશે 69ની અંદર. નેક્સ્ટ મિત્રો આપણે કરંટ અફેર્સની વાત કરીએ તો 74 નંબર કરંટ અફેર છે, પ્રજાસત્તાક દિવસ 2025ની ઉજવણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો પહેલું જ ખોટું છે મિત્રો, મલેશિયા નહીં પણ ઇન્ડોનેશિયાના વડાપ્રધાન હતા પ્રબોવો સુબિયાન્તો, એ
મુખ્ય અતિથિ હતા, બરાબર. આ વર્ષના ટેબ્લોની મુખ્ય વિષય વસ્તુ આ બરાબર છે. ઉત્તર પ્રદેશના મહાકુંભ ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું, આ બરાબર છે. તો 2 અને 3 રાઈટ આન્સર થશે. ડી આમાં રાઈટ આન્સર છે, બરાબર. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અધ્યક્ષ કોણ છે મિત્રો? તો વી નારાયણન, બરાબર. વી નારાયણન હાલમાં ઇસરોના અધ્યક્ષ છે, એ તમને ખબર હશે. એક્ઝામ ટુડેની વર્તમાન પદાધિકારીઓમાંથી આ પૂછાયું છે. 76 કરંટ અફેર્સનો પ્રશ્ન છે. વર્ષ 2030 સુધીમાં, બરાબર, વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતા હાંસિલ કરવાની પ્રતિબદ્ધતા સાથે ભારત સ્વચ્છ ઉર્જામાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે. 76, બરાબર. મિત્રો 77 છે જીઆઈ ટેગ. તો ગીર કેસર કેરીને 2011માં જીઆઈ ટેગ મળ્યો. કચ્છી ખારેકને અને અમલસાડ ચીકુને અત્યારે હાલમાં મળ્યું છે. તો ઉપરના તમામ દર્શાવેલા તમામ રાઈટ આન્સર થઈ ગયું આની અંદર. 78 છે ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલિસીના સહયોગથી ભારતીય સેના દ્વારા ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે જલ થલ રક્ષા 2025 લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી. તો 78માં છે મિત્રો બેટ દ્વારકા, બરાબર. બેટ દ્વારકામાં રાઈટ આન્સર થશે. 79ની વાત કરીએ તો ભારતના સંરક્ષણ મંત્રાલયે T-72 ટેન્ક માટે રશિયા રાઈટ આન્સર છે મિત્રો, બરાબર. રશિયા એ 79માં રશિયા રાઈટ આન્સર છે. 2025ના વર્લ્ડ હેપીનેસ અહેવાલ મુજબ આમાં મિત્રો ફિનલેન્ડ રાઈટ આન્સર છે. સતત 8મા વર્ષે ફિનલેન્ડ જે છે સૌથી ખુશહાલ દેશ છે. ભારત અને સિંગાપુર વચ્ચે મેરીટાઈમ ડિજિટલાઇઝેશન ડીકાર્બોનાઇઝેશન બાબતે સહકાર અંગેનો કરાર થયો છે 81, બરાબર. આ ટોટલ વસ્તુ આપણી કરંટ અફેર્સની પીડીએફ અને આપણી એપ્લિકેશનમાં છે. હાલમાં ખાલી જગ્યા અને ભારતીય નૌકાદળે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. તો મિત્રો આમાં ડીઆરડીઓ રાઈટ આન્સર થશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર. ડીઆરડીઓ રાઈટ આન્સર થશે. 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદેશા તરીકે ભારતના વડાપ્રધાન શ્રી દ્વારા નીચેના પૈકી કયું સૂત્ર આપવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. સ્ટારમાં કરજો, આ બધું જ કરંટ અફેરમાંથી પૂછાયું છે. આગામી 2 વર્ષ માટે બીમસ્ટેકનું અધ્યક્ષ પદ કોણ સંભાળશે? તો મિત્રો બાંગ્લાદેશ, બરાબર. બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ ઓર્ગેનાઇઝેશન, બીમસ્ટેકનું પૂરું નામ છે. બાંગ્લાદેશ 2 વર્ષ માટે અધ્યક્ષ પદ સંભાળશે. 85માં આવ્યું છે મિત્રો રાફેલ, અને રાફેલ તમને બધાને ખબર છે ફ્રાન્સ રાઈટ આન્સર થશે. રાફેલમાં કોણ રાઈટ આન્સર છે? રાફેલ મરીન. તો ફ્રાન્સ આંખ બંધ કરીને લખી લેવાનું, કારણ કે ભારતના રાજકારણમાં પણ ખૂબ જ ચર્ચા થઈ હતી આ રાફેલની. 86માં મિત્રો આવશે ઇઝરાયલ, બરાબર. ઇઝરાયલના કૃષિ મંત્રી ભારત આવ્યા હતા અને ભારત સાથે કરાર કરવામાં આવ્યો હતો 86માં. હવે મિત્રો કરંટ અફેર્સનો પ્રશ્ન છે આપણી પાસે 96 નંબર, 96 નંબર. તાજેતરમાં તરણેતરનો મેળો મિત્રો હાલમાં જ ભરાયો છે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં, બરાબર. અત્યારની ઓગસ્ટ મહિનાની કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયું છે તરણેશ્વર, બરાબર. આ 96 થઈ ગયું મિત્રો. હવે આવે છે 103 નંબર પર. 103 નંબર પર છે યુનેસ્કો દ્વારા પર્યાવરણ જાળવણી માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો સુલતાન કબૂસ એવોર્ડ આપવામાં આવે છે, અને હાલમાં જ આ એવોર્ડ ભારતીયને મળ્યો છે, એટલે આ ચર્ચામાં છે. તો એના પછી આવે છે 105 નંબર. એક સિંગી ભારતીય ગેંડાના જંગલોમાં જોવા મળે છે. અસમ રાઈટ આન્સર છે, બરાબર. એક સિંગી ગેંડો ક્યાં જોવા મળે છે? અસમના જંગલોમાં. અસમમાં કયો છે? કાજીરંગા નેશનલ પાર્ક, ત્યાં જોવા મળે છે એક સિંગી ગેંડો. નીચેના પૈકી કયો દેશ હાલ વિશ્વમાં સૌથી વધુ ગ્રીન હાઉસ ઉત્સર્જિત કરે છે? તો આમાં કેનેડા મિત્રો જે છે, સોરી ભારત જે છે આમાં રાઈટ આન્સર થશે, પણ થોડું કન્ફ્યુઝન છે તો આપણે એને દૂર કરીએ. હવે આપણે આવીએ છીએ 110 નંબર પર, કારણ કે આ પ્રશ્ન બીજી વખત રિપીટ થયો. આગળ પણ એક્ઝામમાં પૂછાઈ ગયો. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલાં રૂપે, બરાબર, ગુનેરી ખાતે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. ગુનેરી, બરાબર. એના પછી આવે છે 117 નંબર પર. 117 નંબર છે મિત્રો, એમાં છે રાષ્ટ્રીય બાયોફ્યુલ નીતિ અનુસાર 2025-26 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનું પ્રમાણ 30%, બરાબર, સોરી 20%, 20% રાખવામાં આવ્યું છે. 20% રાઈટ આન્સર છે આમાં. પછી આવે છે મિત્રો 147, બરાબર. 147 કરંટ અફેર્સનો પ્રશ્ન છે આપણો. 147 પર આપણે આવીએ તો 147 નંબર શું છે? તો એ છે નીચેના પૈકી કઈ કૃષિ સંશોધન કરતી સંસ્થા છે? તો નાબાર્ડ એ કૃષિ સંશોધન સાથે જોડાયેલી છે. મેક ઇન ઇન્ડિયા નીતિ એ 2021માં લગભગ શરૂ થઈ હતી, પણ આ કરંટનો પ્રશ્ન નથી. હવે આવીએ આપણે મિત્રો 159 પર, બરાબર. 159 નંબર છે
સંશોધકોની એક ટુકડીએ કચ્છ જિલ્લાના લખપત નજીક લાખાપાર ગામ ખાતે 5300 વર્ષ જૂની પ્રારંભિક હડપ્પા સમયગાળાની વસાહત શોધી હતી. 159ની આપણે વાત કરી લીધી છે. હવે આવી છે મિત્રો 174. આખું પેપર સોલ્યુશન આ તમને પછી કરાવીશ. અત્યારે આપણે કરંટ અફેર્સ આપણો પ્રશ્ન વિષય છે તો કરંટ અફેર્સ કરાવી દઉં. ભારતીય રિઝર્વ બેન્કે જૂન 2025માં તેના નાણાકીય નીતિના નિર્ણયમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 5.50 કર્યું હતું, બરાબર, 5.50 કર્યું હતું એને. ગુજરાતના એક મહત્વપૂર્ણ ડ્રોન પ્રોજેક્ટ ડીપી દ્રષ્ટિ વિશે. તો મિત્રો આનો એ રાઈટ આન્સર થશે અને 3 રાઈટ આન્સર થશે, બરાબર. આ ખોટું છે સ્કૂલ કોલેજ વાળું. તો 1 અને 3 ક્યાં જોવા મળે આપણને? ફક્ત 1 અને 3 અહીંયા રાઈટ આન્સર થઈ ગયું, બરાબર. પછી આવશે 177. તો ચીને એક નવા હાઇડ્રોજન બોમ્બનું હાલમાં પરીક્ષણ કર્યું હતું. ચીન રાઈટ આન્સર છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ NSABનું પુનર્ગઠન કર્યું. આમાં આલોક જોશી જે છે મિત્રો એમને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેના એ ક્યાં કર્યું છે અભ્યાસ? તો આગ્રા લખનઉ એક્સપ્રેસવે પર કર્યું હતું. બેસલ રોટરડેમ સ્ટોકહોમ સંમેલન માટે COP 2025 જીનેવા રાઈટ આન્સર છે મિત્રો. 180 જીનેવા રાઈટ આન્સર થશે 180માં. ગ્રીન એનર્જી અને ટકાઉ પરિવહનની દિશામાં એક મહત્વપૂર્ણ ભાગરૂપે તાજેતરમાં રેલવે મંત્રાલયે વારાણસી ઉત્તર પ્રદેશ ખાતે, બરાબર, રિમૂવેબલ સોલર પેનલ સ્થાપિત કરી હતી. હા, એના પછી 182. ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના મુખ્ય શિલ્પી અને અણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉક્ટર MR શ્રીનિવાસનનું હાલમાં નિધન થયું છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં ખાલી જગ્યા ખાતે રોલિંગ સ્ટોક વર્કશોપ સુવિધાના ઉત્પાદિત પ્રથમ 9000 હોર્સ પાવર લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો શું રાઈટ આન્સર છે આમાં? ગુજરાતના દાહોદ ખાતે. ગયા મહિનાનો જ આ પ્રશ્ન છે. સિંહોની વસ્તી 32%, બધાને ખબર હોવું જોઈએ આયલું આ. 86 છે મિત્રો. તાજેતરમાં દેશના પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ ચીના પુલનું ઉદ્ઘાટન કર્યું. રાઈટ આન્સર છે, બરાબર. તો C અને D બંનેવું રાઈટ આન્સર છે, કારણ કે તાજેતરમાં દેશના પ્રધાનમંત્રીએ ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ પુલ અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું છે. તો 186 પણ થઈ ગયું આની અંદર. 187 છે. વાઘના અભ્યાસ તેના સંરક્ષણ માટે જીવન સમર્પિત કર્યું એવા ટાઈગરમેન તરીકે વાલ્મીકી થાપરનું હાલમાં નિધન થયું છે. અને અમદાવાદમાં આવેલું છે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. ત્યાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો. અત્યારની વાત છે, 10-15 દિવસ પહેલાંની. તો મિત્રો ઉમેદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. મારી ટેલિગ્રામ જોઈન કરી લો. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અત્યારે 1 કલાકમાં સબૂત મૂકવામાં આવશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.